તો જય માતાજી મિત્રો, તો હું છું સાગર મકવાણા। તો ફરીવાર એક નવું રેકોર્ડિંગ તમારી સામે આવી ગયું છે। તો એ રેકોર્ડિંગ દીપક ચુડાસમાનું અને સતુભાઈ વિશે એક વ્યક્તિ વાત કરે છે। એ વાત તમારે સાંભળવા પહેલા આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો। તો આપણે આ કોઈના વિરોધી હઈ નહીં, બરોબર। આ તો આપણી પાસે રેકોર્ડિંગ આવે એટલે આપણી ચેનલમાં ચડાવી, એટલે આપણે આમાં કોઈના વિરોધી નથી। અને તમારે રેકોર્ડિંગ સાંભળવા પહેલા તમે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો। તો અવારનવાર વિડીયો વાયરલ થતા જોઈએ આપણી ચેનલમાં। તો હાલો આગળ વધી। દીપકભાઈ ચુડાસમા વાત કરું છું। હા બોલો બોલો। આપણું નામ? હા ઠીક। હવે ઓલા આપણે વાત સતુ ભુવાની વાત કરી હતી આપણે। હા બરોબર। ઠીક। ગયા તા તમે પાછા રવિવારે? ના આપણે બંધ કરી દીધું। બંધ કરી દીધું છે? હા ખેડૂ નું બંધ કરી દીધું। 3 રવિવાર થયા, 15 દિવસ થઈ ગયા। તો તમે તો આખું વર્ષ તમે ગયા છો ને? ના હું 4 મહિના ગયો સતત, એક જ દિવસ પાડ્યા વગર, એક જ રવિવાર પાડ્યા વગર। તો શું ફાયદો થયો તમને? ફાયદો જ નહીં થયો। પછી વાયદો પૂરો થયો એટલે વાત કરી, કીધું વાયદો પૂરો થઈ ગયો છે। હા એટલે સેવમ સેવક એવો જવાબ આપ્યો અંદર કે ભુવાજી ને વાત કરો તમે। એટલે અમે પૂછવા ગયા અંદર, ભુવાજી ને ત્યાં બેઠક હતી ને। હા તો ભાઈ વાયદો પૂરો થઈ ગયો, મને કે તને ભરોસો નહોતો। હા મેં કીધું ભાઈ હાલો, મને એકને નહીં ભરોસો હોય, બીજા મારી હારે જે 4 અમે 5 જણા અહીંથી જતા। એટલે બધા સંતાન માટે જતા હતા કે? બધા સંતાન માટે 5 જોડા જતા હતા એમ? હા 5 જણા, બરાબર અને 5 બૈરા, 10 જણા ઇકો બાંધીને અમે જાતા। બરાબર। કીધું આ 4 ને ભરોસો હોય ને, 5 માંથી એક આદાને દઈ છે ને, હાલો 4 ને નહીં થાય પણ એક આદાને રિઝલ્ટ મળવું પડે ને। એકાદાને તો ભરોસો હોય ને એમ। એ કે ઈ વાત રેવા દે ને, બીજી વાત કરી એમ રાડ્યું નાખવા મીયા। હા કોણ સતુ એટલે ભુવા? હા હા એટલે મેં કીધું ભાઈ વાત કરવાની, મેં કીધું બીજી વાયદા એમ નથી કરતા, બરોબર? જે વાયદો તમે આપ્યો એ વાયદાની વાત કરવી છે, અમે બીજો કઈ ઉકારો ટુકારો કોઈ કર્યો નથી। એટલે એને સપટી વગાડી। સપટી વગાડીને કે ઉભો થઈને બહાર વયો જાય, ધડ નહીં કરવાની ખોટી। તમે અમથા બીજા વિડિયામાં વાયરલ એવા વિડિયા કર્યા કે એક જ ધક્કો ખાવ, બીજો ધક્કો નહીં ખાવાનો। તો મેં કીધું ઈ ક્યાં ગયું? તમે એમ કેતા 60 વીઘા જમીન દાન મારી દઉં, મારો વાયદો ફગે, તો આ વાયદા ફગી જ ગયા કેવાય? નો ફગ્યો કેવાય કીધું? ફગી જ ગયો ને। તો તમે એમ કહો 60 વીઘા જમીન દાનમાં દઈ દો, મેં કીધું 60 વીઘા જમીન દાનમાં નથી દેવી, તમે પોતે ખેડી ખાવો ને બીજાને ખાવાય દો, આ ભેગા કરો માં વિડિયા ખોટા વાયરલ કરીને। બરાબર છે। એટલે બીજા ભાઈઓ આરે હતા, એ મને કે ઉભો થઈ જાય, આમાં થાય છે નકામી, અને હોય એના તેના આમાં। એટલે એ કે બાંધવાનું ના પોગ્યું નહીં, 5 જણા આપણે સેવી। બરોબર છે, સાચી વાત છે ભાઈ, ત્યાં થોડા પહોંચીએ આપણે એને। એટલે પછી વી આવ્યા, કેમ કે બૈરા બીવા મીના, બૈરા વાયરે હોય એટલે ભાઈ લાસાર થઈ જવી। બાકી માય જાય ત્યાં 50 જણા હોય તો એકલો તો ઉલાળી જ નાખ્યું ને, એકાદાને દાયરે લેતા જાય, માય જાય પછી મારી નાખે। ના સાચી વાત છે, પણ આપણો પરિવાર હોય ભાઈ, ત્યાંથી લાસાર થઈએ આપણે। એ જ તે ને, બૈરા વાયરે હતા ને પછી શું છે કે રાતે અમે ત્યાંથી 8-9 વાગે નીકળવી। એ ભાઈ લુગરા ને શું હોય, જો આ માતાજી માતાજી સત્ય છે, હું માતાજી નું અપમાન નથી કરતો, બરાબર છે ભાઈ, પણ માતાજીના નામ ઉપર જો આ રૂપિયા બનાવતા હોય તો આ ભાઈ રાતે આડા ફરીને ગમે ત્યાં ઓલું કરે ને, બૈરા વાયરે હોય કરે ભાઈ, આમાં કાંઈ નક્કી નહીં કોઈનું એમ। અને પેલા પ્રથમમાં ભુવાજી હોય ને ભાઈ, ભુવાન બૈરાવ હમું નજર જ ન હોય। તમે ખાલી એક રવિવાર ત્યાં જાવ અને એની નજર ક્યાં હોય ને એ તમે જોવો ને, ક્યાં તમને ખબર પડી જાય હિન્દી। સાચી વાત છે ભાઈ, એ તો તમે ગયા છો, તમને અનુભવ ક્યાં છે ભાઈ? મને ભાઈ 4-5માં રવિવાર જ ખબર પડી ગઈ હતી। પણ પછી શું હોળે વર્ષે હોપારી આવી, જો જાતા બંધ થઈ જાવ બૈરાવ ને એમ થાય કે આ ધ્યાન નથી દેતા। હા બરાબર છે। અને બૈરાવ શું હોય ભાઈ, દુઃખ આપડે છે એટલે બૈરાવ સમજે જ નહીં, બૈરાવ પછી અંશલતા લાલચ હોય, બૈરાઓનો બિચારા નું હોય, લાલચ હોય। હા એમ, આપડે શું આદમી ને ભાઈ ગમે મોઢે વેણ કહી દેવી, પણ બૈરાવ એકબીજા બૈરાવ ન બોલી શકે। હા એ એના મેના ટોણા સાંભળતા હોય એને ખબર હોય ભાઈ એમ। વાત તમારી હાચી છે ભાઈ। મેં તો ઓલા જયંતભાઈ પંડ્યા ને ફોન કર્યો હતો, એને કઈ ધ્યાન દીધું નહીં આમાં। બરાબર। મને કે તમે લેખિત માં આપો, મેં કીધું લેખિત માં નહીં, તમે કયો અહીંયા હું આવું, તમે રાજકોટ રહો છો, રાજકોટ હું આવું 4 વ્હીલ લઈને,
અને તમારી ગાડી આયરન ઇંચ લેવી, તમે જો એટલી 4 વ્હીલ લઈ લો, 5 ચોટ 5, 10 ચોટ 10 માણસ જોઈએ એટલા મેં કીધું લઈને આવું. તમે હારે મારી આવો ત્યાં તમારી બરાબર. પાસે સત્તા છે, તમે હંધુ કરી શકો. હા કરીએ કઈ તો. એ કે થોડાક દિવસો ખમો પછી કરવી, હું એક કામમાં સૌ. પછી થોડાક દિવસ પછી ફોન કર્યો, ફોન ઉપાડતા જ બંધ થઈ ગયા. એટલે એનું કમિશન આમાં હશે એવું લાગે છે મને તો, કેમ કે મોટા અંદર મોટું અંદર જે ભાઈ હું હાલતું હોય આપણને કઈ ખબર ન હોય, પણ હવે આપણે સાચું બોલીએ ને, સાચાની દુનિયા નથી ભાઈ અત્યારે. નથી વાત હાચી છે 100% અત્યારે ની. આખો તમે જો તો સાચું બોલવા ગયા તો આખો મારો સમાજ મારી સામો પીડ્યો. બોલો તમારો સમાજ સામો પડ્યો. આ ગયા રવિવારે એક ભાઈ નો વિડીયો વાયરલ છો, હું વાઘરી છું એવા હંધાય. એલા ભાઈ તું વાઘરી છો હંધાઈને ખબર છો, પણ તું 20,000 રૂપિયા ઓલા 5-25,000 રૂપિયા આપી દીધા હશે ને એટલે તું માયકમાં બોલ્યો છો. હા સાચી વાત છે. બાકી સમાજને બદનામ કરવો ને, સમાજ તમારે જે સમાજ જો ને ભાઈ, હા ઈ ન્યા માતાજીને જે માને છે ને, હા પણ ઈ ગાંડું આ ગાડરજો પરવા કહેવાય, વળી ગયો છે. હા બાકી એને ઊંડી ખબર જયારે પડશે ને કે આ હંધાય ટચિંગ છે, તો એ ખબર પડશે દીપક સુડાસમાં હું હતો ને હું કર્યું આપણી માટે. અત્યારે નહીં ખબર પડે ભાઈ. બહુ ઝાઝા ટાઈમે ખબર પડશે, પણ પડશે ખબર. સાચી વાત. પછી લાંબા ટાઈમે ખબર પડશે. આ રીખોર એમ કીધું નહીં, સમૂહ લગ્ન જાય પછી કે બોડિયું મારી દેવું છે, દાન પેટી કાઢી નાખવું, કે જે પૈસા મેં કે મહાપાપ ને એવું હતું. તો અત્યાર સુધી શું કર્યું? અત્યારે રીપો બનાવી લીધો એટલે હવે મેં કીધું હવે શું કે જરૂર છે. હા એમ હવે શું જરૂર છે ભાઈ? હવે રૂપિયો બનાવી લીધો. ફરતી દુકાનો એની છે, કેમ કે ન્યાના જે કારડિયા રજપૂત છે અમારા ભાઈઓ કોરડા ગામમાં જ છે. પછી એનો શેડો કર્યો હગામાં ને હગામાં અંદરો અંદર ઘણો શેડો ભાઈ લાંબો કર્યો. પછી મેં પછી કે ભાઈ એને માવો ઉધાર ગામમાં કોઈ ન જતું, અને 2 પડા 3 પડા મેકી કે મારી જમીન છે, હજી હું ત્યાં નથી ડોકાણો. ઈ કે હંધાય ટચિંગ છે આવી. ઈ કે મને ખબર હોત તમે આવો છો, ઈ કે તો ઈ કે હું તમને પેલા ના પાડત કે આ તમે બેન કીધો હંધુય. સાચી વાત છે ભાઈ. કીધું ગામના આ ખબર જ હોય ને, આ ગામના ને થંદન ખબર હોય કે કેવા ભાઈ પ્રકોપી છે ને બધા કેવા કાંડ કરેલા, બધાને ગામના ને બધાને ખબર જ હોય. પણ આ તો શું છે કે લોલમ લોલ હાલે, પછી ગામ વાળા કઈ શું કરે બિચારા. આમાં પડે નહીં, કેમ કે અત્યારે પબ્લિક એની બાજુ જે છે ને ભાઈ. હા એમ પણ જે ધીમે ધીમે હંધુભાઈ વાયદા ફકતા જાય છે. હવે એ માતાજી કરશે ભાઈ. માતાજી કરી શકતા ને નહીં, માતાજી હતા આપણે નથી કેતા. ભાઈ ભુવા હશે, એ કાંડે રમતા હશે મેલડીમાં, હા પણ એને આ કાંડ ચાલુ કર્યા ને હા ન્યાયથી માતા ખાઈ કે હવે તે બોર્ડ પૂરું કર્યું. બાકી ના હશે, હું ના નથી પાડતો ભાઈ, સત્ય હશે એનું. નહીં સત્ય. આ જયારે શરૂઆતમાં છે ને, શરૂઆતમાં માતાજીએ કદાચ એને કાંડો પકડ્યું હોય છે. હા આપણે એનો વિરોધ નથી કરતા, માતાજીનો ક્યારેય વિરોધ નહીં કરીએ આપણે. હા પણ જે અંદરથી પછી જે લોભ લાલચ અને મોહ માયા જે જાગે છે ને, તો એ ધર્મ ખાઈ જાય છે આપણાથી. બસ તઈ ધર્મ ખાઈ જાય. બાકી ધર્મ છે, ધર્મ ઈ જ જગ્યાએ છે, પણ ધર્મને સાચા માનનારા મળતા નથી ભાઈ. એટલે આવું છે. મેં કીધું ભાઈને ફોન કરું. ના ના સારું કર્યું ને. મારે તો આ રીતે મેં બહુ મહેનત કરી, પણ પછી શું છે કોઈ ધ્યાન દે એવું છે નહીં. હા 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 બરાબર છે. જયેશભાઈ પંડ્યાને હંધાઈને ફોન કર્યા ભાઈ આપણે. કાંઈ વાંધો નહીં, સાથ અને સહકારમાં રહ્યો. કાંઈ નહીં, તમ તારે તમને કીધું ને, જયારે જ્યાં જરૂર પડે ત્યાં મને કહેજો. તમ તારે હું ત્યાં અડધી રાતે આવીશ તમ તારે. કાંઈ વાંધો નહીં. હવે શું છે આમાં, જે આ સમાજને ઊંધા શીશમાં જે ચડ્યા છે ને ભાઈ, હા 18 આલમને ઊંધા શીશમાં ચડ્યા છે ત્યાંના, હા ઈ ઉતારવા પડશે પેલા. હા કે ના ના વાત કરવી કે મેં કીધું ઈ એમ કે દુખાવો પેટનો. મેં કીધું તો ભાઈ અત્યારે ત્યાં તમારે 25 જણા ઓફિસે બેઠા હોય એટલે તમે કહી શકો દુખાવો હોય તો અમે હામાં આવી, પણ હામાં જવામાં 50 જણા લોટના દીકરા ભટકાઈ જાય ક્યારેક. મેં કીધું એ તો ભાઈ એવું છે, આપણે મારવા ગયા હોય કઈ મારીને જ ન આવી. હા એમ સાચી વાત. આમાં એનું હંધાઈનું જૂથ હોય. હા બાકી એમ એટલે આની પાસે અત્યારે જુવાર થઈ ગયો, અને જુવાર છો એના ફરતા કાઠી નીકળી ગયા છે, હા અને બીજા વરણ સડી ગયા છે. બીજા વર્ષ ચડ્યા છે, એ વાત સાચી છે ભાઈ. કેમ કે હું ત્યાં કોરડા મારી ધમાલ થાય ને હા પછી કેમ કે ફરતા ઘણા ઓલું કરવા મીણ્યા હતા. હા એટલે પછી એમાં
એક ભાઈએ મારો નંબર માંગ્યો તો આપણે કેમ કે ઈ તામાં હંધુ ભાઈ થતું હોય કાંઈ કોઈ નામ તો એડ્રેસ પૂછવું ન હોય. હા પછી ભાઈએ મને ફોન કર્યો, નંબર લીધો, મને કે તમારો નંબર આપો ને. એટલે આપણે શું હતું કે આમ બાંધવાની ગણતરી લાગે, ભલે નંબર લેતા વી આવે જ્યાં આવવું હોય ત્યાં. હા બરાબર. નંબર આપ્યો પછી ભાઈ બીજે દિવસે ફોન કર્યો, મને કે ભાઈ હું વાહ દરબાર બોલું, કાઠી જ છું. હા અમારું ભાણેજ છે એ સતુભા. હમ પણ એ કે ભાઈ અમે તમે કયો એ રીતનો સપોર્ટ આપી, એ વસ્તુ સમજી બાઈન કરવાની જરૂર છે. હમ એ એના મોહાળ એની સામે જ પડેલું છે અત્યારે. મોહાળ. હા વાહ છે. બરાબર બરાબર. એ આ જૂનો થડો રહ્યો ને આપણે રોડ ઉપર, હા ન્યા ઈ હંધાઈ બેસે છે. જૂના થડે જાય છે એમ ને. હા બરાબર બરાબર. અમે ઈ કે ભાઈ પેલા ન્યા જ જાતા, સેવા કરતા, અમારું માને હતું હંધુ કરતા. પણ એને જયારે દાન પેટી મેકીને રૂપિયા ઉઘરાવાનું ચાલુ કર્યું ને, હા પછી કે અમે નીકળી ગયા ત્યાંથી. સાચી વાત છે ભાઈ. બધાય તો ખોટા નો જ હોય ને, આખા ગામમાં બધાય ખોટા નો હોય. હા પછી બોટાદ પાસે લાઠી દળ રહ્યું, હા ત્યાંથી ને એક કોળીનો ફોન હતો. હમ એ જયારે શરૂઆતમાં બેઠક થઈ ને તો ઈ ત્યાં 25-30 જણાનું એના ઘેરેથી ટિફિન બનાવીને જતો એ સેવક. હા આપડી જેવા જે 200 કિલોમીટર થઈને કે કોક આવ્યું હોય જોવરાવા, એટલે હા બપોરે ભૂખ્યા તરસ્યા બેઠા હોય, એટલે આ 25-30 જણાનું જમવાનું લઈને જતા. હા એ ભાઈ હાલ અત્યારે સુરત છે. હા કે હું પછી સુરત અત્યારે અહીંયા વી આવ્યો હીરામાં. ત્યાં હતો તો ઈ કે જાતા અમે. પછી દાન પેટી અહીંયા જયારે મેકી ને, હા ત્યાંથી અમારું મન ઉડી ગયું કે આ ઠેક રૂપા હવે બનાવશે. બરાબર છે. નકર ઈ કે હું મારા ઘરેથી દર રવિવાર 25-30 જણાનું ટિફિન લઈને હું જ આવવા વાળો માણસ હતો. ઈ કે ભાઈ સાચી વાત છે ભાઈ. પણ આનું જો જયંતભાઈ પંડ્યા તમે કોન્ટેક્ટ કરો તો આપણે કઈક કર્યું આમાં. ના ના, આમાં શું છે, જયંત પંડ્યા તો મારે શું છે, આમે તે વિરોધમાં ચાલે છે. હં. પણ હું કરું છું મારી રીતે, લાઈન કરું છું. બરાબર, તમે એમાં સપોર્ટમાં રહેજો. જયારે હું જરૂર પડે ને ત્યારે તમારો કોન્ટેક્ટ કરીશ. કાંઈ વાંધો નહીં, તમ તારે આપણે ગમે ત્યારે ઉભા છીએ. બરાબર ને? આ ઓડિયો ચડાવવું તો વાંધો નહીં ને? કાંઈ નહીં, સડાવો તમ તારે. આપણે કોઈ વસ્તુનો પ્રોબ્લેમ જ નથી ભાઈ. હા બરોબર, હા જ્યાં સત્ય છે એ કેવી છે ઈ. બસ બસ. એટલે આમાં શું છે ખબર છે કે હા. અત્યારે આ પબ્લિક ને સમજાતું નથી. આ જે 18 આલમ છે ને એને સમજાતું નથી ભાઈ. નહીં, તમામ સમાજને ભાઈ, જો વાયદો પૂરો થઈ ગયો હોય ને હા તો આપણે વાત કરવી ભાઈ, વાયદો પૂરો થઈ ગયો છે એટલે વટે વાત વહી જાય, સપટી વગાડવા મળે ને ઊભો થઈ જાય ને એમ કરવા મળે. હા તો ભાઈ તમે કયો છો કે ધક્કો ખાવ એક હમ વખત, હમ બીજો ધક્કો ન ખાવા દઉં. તમે કયો છો વિડિયા વાયરલ તમે કરો તઈ પબ્લિક આવે છે, બાકી પબ્લિક એમનામ નહીં થાવતું. સાચી વાત છે. હાલો, તમારાથી નો થાય એમાં તો વિડિયા જ ન બનાવું. તો હું કામ વિડિયા બનાવીને મેકો છો કે એકવાર કોરડાના પાદરમાં આવો, હમ તમે માણસ ભરમાવો તઈ આવે છે ને માણસ. દુઃખ નું માર્યું ભાઈ, તમે એમ કહો હું ક્યાં બોલાવું, પણ દુઃખ નું માર્યું તમે વિડિયા વાયરલ કર્યા તઈ દુઃખ નું માર્યું ત્યાં આવે માણસ. હા દુઃખ હોય માણસ, સાચી વાત છે ભાઈ તમારી. તઈ આવે ને. હા, નકર કોઈને કઈ શોખ તો ન થતો હોય ભાઈ. હા એમ કે તમે એમ કહો હું આ કામ મારું આમ છે તઈ ત્યાં આવે ને. સાચી સાચી વાત છે ભાઈ. પણ તો આમાં સપોર્ટમાં રહીજો જ્યાં સુધી. હવે તો જો સાંજે મેં અલ્ટિમેટમ આપી દીધું છે કે હા. આજે 10 વાગ્યા સુધીમાં માફી નહીં માંગે ને એટલે કાયદેસર હું બધું જાહેર કરવા મળી. હમ. બરાબર, મને તો મારી નાખવાની ધમકી આવે છે ભાઈ. એ તો આવે જ ત્યારે હંધાય નું, કેમ કે એની પાસે અત્યારે સપોર્ટ જ એવડા છે ભાઈ. કાંઈ વાંધો નહીં ભાઈ, પણ આપણી પાસે ધર્મ છે ને, હાસાઈ છે. હા બસ ધર્મ ઉપર આપણે તો જો હંધાય સમાજ, કોઈ સમાજ હોય બરોબર, હા કોઈ સમાજ નો વિરોધ નથી, માતાજી નો વિરોધ નથી. વિરોધ થતું ભુવા જે પૈસા આપણી પાસે મેકાવીને પછી એમ કે તને ભરોસો નહોતો તો ભાઈ દર રવિવારે એમ આવતા. ભરોસો નો દર રવિવાર થોડે કાંઈ ધક્કા ખાવા કઈ નવરા હતા. એટલે તમારા પૈસા કઈ મુકાવ્યા હતા એને તમારી પાસે? પૈસા મારી પાસે ભાઈ એને દર રવિવારે જાતા તે આપણે મનોમય આમને 500 રૂપિયા મેકતા. પછી 15 દી 15 દી તાવો આપણી પાસે કરાવતા 500 રૂપિયાનો. પછી 1000 રૂપિયા કરી નાખ્યા મહિના. પછી મહિને 1000 બે જણાના 500 મેકાવાના. બરાબર. એટલે એ 15 દી ઈ 500 1000 તો ઈ મેક્યા. પછી 3 રવિવાર બીજા ભર્યા, 3000 ઈ મેક્યા. 4000 તો મારા મેક્યા. પછી ઓલા હંધા હારે હતા 5 જણા, એના તેને ગયા.
એમ. સાચી વાત છે ભાઈ. પણ આપણે આ 18 આલમને આપણે એ સમજાવીએ છીએ કે શ્રદ્ધા રાખો એનો વાંધો નથી, હા, પણ અંધશ્રદ્ધાના નામે તમે છે ને એ ખોટા જે તમે રૂપિયા બગાડો છો, અંધશ્રદ્ધામાં સમય જ બગાડો છો. કેવા એક ભાઈ દામનગર થી અમારે હારે આવતા હરિજન હા દલિત સમાજ, હા એની પરિસ્થિતિ કેવી અમને જો કે અમે ઇકો લઈને જાતા ને ભાઈ, હા એ ભાઈ હારે તમને વાત કરાવું કયો તો એ ભાઈ ને પાસેથી એક રૂપિયો ભાડું નહીં લેવાનું, હા પણ વાટમાં ક્યાંક ઈ બે જણા જમે કારવે એ તો ભાઈ આપણે પૈસા નો દેવી એ તો એના હોય, સાચી વાત છે ભાઈ. અમે ભાડું ન લેતા. ઈ ભાઈ સડા વેચીને આવ્યા હતા બોલો, એની બિચારા. બાઈના 800 રૂપિયાના સડા વેચ્યા, હા ઘેરે પૈસા નહોતા. પછી અમે ત્યાં ગયા, પછી મારા ભાઈ ની બે જણા બે ઘણી વાર વાહે વાતું કરતા આવતા હોય, હા પછી મારા નાના ભાઈ ને એવું કીધું કે ભાઈ આજે કે પૈસા નહોતા 800 રૂપિયા મેં કે હું સડા વેચીને આવ્યો. હા પછી બીજે દી સવારમાં આમ કામે બેઠા હતા ને તે મારા ભાઈ કીધું કે ઓલા ભટ્ટીભાઈ રહ્યા ને ઈ કે કાલ સડા વેચીને આવ્યા. બિચારા. કાંઈ વાંધો નહીં, આવવા દે આવતા રવિવારે આવ્યા એટલે મેં કગલાવ્યા. હા ભલામણ અમે કીધું તમારી પાસે કોઈ દી ભાડાના પૈસા અમે નહીં માંગ્યા કે ગેસના પૈસા તમે આપો, અને આ વસ્તુ થી કે 500 રૂપિયા થી કે ભાઈ હાથમાં હોવા જોઈએ ને. સાચી વાત છે. પણ તમારે વાત કરવી હતી ને, મેં કીધું 500 રૂપિયા હું તમને દે. બરાબર છે ભાઈ. આ વસ્તુ મેં કીધું કરાય. હવે એ કેટલો અંધશ્રદ્ધામાં વયો ગયો એ જ વિચાર કરો કે માતાજી આપશે, હા કાંઈક લાભ કરશે માડી. લાભ કરશે, એને બદલે ઈ આ સતુભાઈ એમ કીધું તને ભરોસો નતો ઓલા નહીં તેન હારે હતા એને બોલો. હવે છેલ્લે સડા હતા ઈ વેચી નાખ્યા, ઈ ભરોસો ન કહેવાય. એનથી તો કેવડો ભરોસો હોય, ઓલા ખાવા ખીચડી નો હતી હા અને સડા વેચીને ન્યા આવ્યો હતો બિચારાને એમ. પછી કઈક ઓલું હોવું જોઈએ ને, દયા હોવી જોઈએ. કારણ નો થાય એમ હોય તો ના પાડી દેવી જોઈએ કે મારાથી થાય એમ નથી. નાત કોઈ નહીં પાડવાની. એમ કે 500 જણા સામે બેઠા હોય ને તો 500 જણાને કહી દે કે જાવ 4 મહિનામાં તમને રિઝલ્ટ મળી જાય. એલા એમાં 50 જણાને તમે એમ કહો કે તારા ભાગમાં નથી, થાય એમ જ નથી, તું ગમે ઈ દેવ થાને વયો જા, હા તારા ભાગમાં નથી, પછી ક્યાં વાત રહી. હા વિધાતાએ જે લેખ લખ્યા એની માટે મેઘ માનનારું કોઈ છે? નથી. બરાબર. પોતે માં મેલડી છે ને ઈ વિધાતાના લેખ માટે મેઘ નથી મારી શકતા. હા પણ વસ્તુ આ એક શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની વચમાં જે આ ધારે આલમ ફસાણો છે ને, વાત ન્યા અટકી છે દાદા. હા વાત હાચી છે. પણ હવે જાગવાની જરૂર છે. ધર્મને માનો એનો વાંધો નથી, હા પણ અંધશ્રદ્ધામાં નો તમે જાઓ. અમારું તો કહેવાનું ઈ છે ભાઈ. હા વાત હાચી છે. ધર્મ છે પણ તમે અંધશ્રદ્ધામાં કાળા માથાના માનવી ભાઈ અત્યારે રૂપિયા હાટું છે ને ગમે ઈ કરે. સાચી વાત છે ભાઈ. હવે એ દાખલા હંધાય આપે ફલાણે જગ્યાએ ઓલું પણ વાયદો આપ્યો, સામે વાયદો આપ્યો, બરોબર. હા તો તમે ઈ કહો છો તો તમે ઈ એડ્રેસ આપો ને કે ભાઈ દીપકભાઈ સુડાસમાં ફલાણું ગામ છે, ફલાણી અટક છે, એને મેં આ વાયદો આપ્યો તો ને આ કામ પૂરું થયું, આ મોબાઈલ નંબર પૂછ જોજો ગમે ઈ. તમે આખું એડ્રેસ કેમ નથી આપતા? જાહેર કરવું જોઈએ ને. જાહેર ખાલી એટલું જ કરે કે ઓસ્ટ્રેલિયામાં 3 દીકરા આપ્યા. હવે ઓસ્ટ્રેલિયા તમે હું જઈ એકવાના છે ભાઈ? અરે આપણે હું વિચારે ન કરીએ કે ભાઈ. હાલ નડિયાદ ઈ કે હા નડિયાદ રહેશે ને હાલ ઓસ્ટ્રેલિયા ઈ કે નડિયાદ કેવડું છે? તો તાલુકો છે નડિયાદ, તાલુકો છે. આણંદ જવડું થવા આવ્યું અત્યારે. હા તો પછી ઈ આપણે ત્યાં પહોંચી શકવાના? એડ્રેસ આપે તો હમણાં જાણી લેવી, પણ એડ્રેસ આપવું નથી. જાણી લઈ તો પણ એડ્રેસ આપે નહીં ભાઈ. પણ માણસ જયારે કામ ન થતું હોય ને ત્યારે એડ્રેસ ન આપે. નકર માણસ એ સબૂત આપો વાંધો શું છે? સબૂત આપવામાં શું વાંધો? કે જાઓ ફલાણું ગામ ને ફલાણો નંબર, ફલાણા ભાઈ છે આ જાતના, તમે ત્યાં જઈને પૂછજો જો મારું કામ કરેલું મેળવીએ. હા બાપાએ કેમ કામ કરેલા છે, બજરંગદાસ બાપાએ કામ કરેલા છે. હા ઈ અત્યારે સરા જાહેર છે. સદા જાહેર છે ને. મંજૂર રૂડાને એમ કીધું તું જા તારી ઘંટિયું મેકાય છે, તારું પેઢિયું નામ આલ છે, હાલ્યું ને. પણ બોમ્બે ની અંદર ઈ સામે વાણિયા આવ્યા હતા, સામે કેવા કે બાપાએ કામ કરેલા છે. હા એમ વિદેશમાંથી જે કામ છે ને એ હામાં આવ્યા હતા કામ દર્શાવવા માટે કે બાપાએ કામ કર્યા છે અમારા. હા બરાબર. આ એક સંતો અને ભક્તો અને ભુવાનું આ બધું પ્રમાણ હોવું જોઈએ. હા હોવું જોઈએ ને. કાંઈ વાંધો નહીં, તમે કહેજો જ્યાં જરૂર પડે ને ત્યાં આપણે ઉભા છીએ. કાંઈ વાંધો નહીં દાદા. હું આમાં અમુક શબ્દ છે ને એ કાઢી નાખી અને પછી આ ઓડિયો ચડાવીશ. બરાબર.
કાંઈ વાંધો નહીં તમ અમુક તારે તમે જે બોલેલા હોય ને અમુક જે ખરાબ હોય કે કઈ વસ્તુ હોય ને કાઢી નાખી. કાંઈ વાંધો નહીં તમ તારે. અને જયારે પણ હું જરૂર પડે ને ત્યારે તમારો કોન્ટેક્ટ કરીને હમણાં આપણે મળશું ત્યાં. હા હા ભલે ભાઈ હો, જય માતાજી. જય માતાજી ભાઈ. હા હા.